નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રચનામાં આગળની રચના જોઈશું. તો અહીંયા રચના આપેલી છે કે 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરવાનું છે. તેના કેન્દ્રથી લંબાયેલા વ્યાસ પર દરેકનું અંતર 7 સેન્ટીમીટર થાય તે રીતે બિંદુઓ P અને Q લેવાના છે. અહીં બિંદુઓ P અને Qમાંથી વર્તુળને 2 અલગ અલગ સ્પર્શકો દોરવાના છે. એટલે અહીંયા 2 બિંદુઓ P અને Q આપેલા છે. એ 2 બિંદુઓ પરથી જે આપેલું આપણે જે 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ છે એ વર્તુળના સ્પર્શકોની રચના કરવાની છે. તો સૌપ્રથમ આપણે 3 સેન્ટીમીટરવાળું વર્તુળ લઈ લઈએ. એટલે કે 3 સેન્ટીમીટરનું વર્તુળ આપણે દોરી લઈએ. એટલે કે ત્રિજ્યા જે છે એ 3 સેન્ટીમીટર, એટલે કે આવી રીતના વર્તુળની રચના કરીશું. તમારી ફૂટપટ્ટી જે છે એ ફૂટપટ્ટી પરથી 3 સેન્ટીમીટર લઈ અને આવી રીતના વર્તુળની રચના પહેલાં સૌપ્રથમ કરવાની રહેશે તમારે. એને આપણે O બિંદુ નામ આપીએ. એટલે કે એના કેન્દ્રને આપણે O કહીએ. હવે એનો વ્યાસ રચીએ. વ્યાસ જે છે એ બિંદુના કેન્દ્રમાંથી પસાર થતી જીવા કહેવાય છે. વ્યાસની તો તમને ખ્યાલ જ હશે કે વર્તુળના જે કેન્દ્ર છે એ કેન્દ્રમાંથી મોટામાં મોટી જે જીવા પસાર થાય છે એને આપણે વ્યાસ કહીએ છીએ. હવે આપણે આગળ વાંચીએ તો અહીંયા લખેલું છે કે તેના કેન્દ્રથી લંબાયેલા વ્યાસ પર દરેકનું અંતર 7 સેન્ટીમીટર થાય તેવું બિંદુ P અને Q રચવાનું છે. દરેકનું અંતર 7 સેન્ટીમીટર એટલે કે કેન્દ્રથી આ બાજુની બાજુ 7 સેન્ટીમીટર લઈશું. બિંદુ લઈશું એક 7 સેન્ટીમીટર. અહીંયા 7 સેન્ટીમીટર આ બિંદુ એક દર્શાવ્યું અહીંયા, જેને આપણે P નામ આપીશું. અને એવી જ રીતે 7 સેન્ટીમીટર આ બાજુ લંબાઈશું કેન્દ્રથી. કેન્દ્રથી 7 સેન્ટીમીટર આ બાજુની બાજુ લંબાવવામાં આવે 7 સેન્ટીમીટર, તો ત્યાં આપણે એક બિંદુ લઈશું જેને આપણે Q નામ આપીશું. તો અહીંયા 2 બિંદુઓની રચના કરીએ આપણે. કેન્દ્રથી આ બાજુ 7 સેન્ટીમીટર P અને કેન્દ્રથી આ બાજુ 7 સેન્ટીમીટર Q બિંદુની રચના આપણે કરી. હવે આગળ આપણે જોઈશું કે અહીંયા 2 બિંદુઓ જે આપેલા છે P અને Q, એમાંથી આપેલા જે વર્તુળ છે 3 સેન્ટીમીટરનું વર્તુળ છે એના સ્પર્શકોની રચના કરવાની છે. તો સ્પર્શકોની રચનામાં આપણને ખ્યાલ છે કે OP થી અડધી ત્રિજ્યા લઈ અને એનો લંબ દ્વિભાજક રચવાનો છે. તો ઉપરની તરફ ચાપ મારો, નીચેની તરફ ચાપ મારો. હવે Pના કેન્દ્ર લઈ ઉપરની તરફ, નીચેની તરફ. તો અહીંયા આને જોડી દેવામાં આવે. એવી જ રીતે અહીંયા પણ એટલી જ ત્રિજ્યા લઈ ઉપરની તરફ, નીચેની તરફ અને વળી પાછો Qને કેન્દ્ર લઈ ઉપરની તરફ, નીચેની તરફ. હવે આપેલા 2 બિંદુઓ છે એને જો જોડી દેવામાં આવે તો લંબ દ્વિભાજકની રચના થઈ જાય. અનુક્રમે એના નામ આપીશું. આને M બિંદુ નામ આપીશું અને આને N બિંદુ નામ આપીશું. હવે OM જેટલી ત્રિજ્યા લેવાની અને એક વર્તુળની રચના કરવાની. એટલી ને એટલી ત્રિજ્યા એટલે કે ON જેટલી ત્રિજ્યા લેવાની અને બીજા વર્તુળની રચના કરવાની. હવે આ વર્તુળ જે છે 2 વર્તુળો એ ટોટલ આપેલા વર્તુળને 4 બિંદુઓમાં છેદે છે. તો આપણે અહીંયા નામ આપી દઈએ. અહીંયા આ 2 A અને B અને અહીંયા જે છે C અને D બિંદુ નામ આપીએ. હવે બિંદુ P અને Q માંથી આપેલા વર્તુળ પર સ્પર્શકોની રચના કરવાની છે. તો આપણે સ્પર્શકોની રચના લઈ લઈએ.
તો પહેલાં PA જોડીએ, અને આ બાજુ PB જોડીએ. તો બિંદુ P માંથી અનુક્રમે PA અને PB સ્પર્શકો છે, અને એવી રીતના Q બિંદુમાંથી QC અને QD થશે. તો પહેલાં QC જોડી કાઢીએ આપણે, અને એવી રીતના QD જોડી કાઢીએ. અહીંયા તમને ખ્યાલ હશે કેન્દ્ર આગળ જે બિંદુએ સ્પર્શક રચાય એ બિંદુને આગળ 90 અંશનો ખૂણો રચાય છે, એટલે કે અહીંયા જે છે એ 90 અંશનો ખૂણો રચાશે, કાટખૂણો. તો આ પ્રમાણેની રચના કરવાની છે આપણે. તો આવી રીતે જે પ્રમાણેની રચના કરી છે એ પ્રમાણેના રચનાના મુદ્દા પણ જોઈ લઈએ આપણે. તો સૌપ્રથમ રચનાના મુદ્દામાં આપણે જોઈશું. તો રચનાના મુદ્દામાં લખીએ પહેલાં રચનાના મુદ્દા. તો અહીંયા 3 સેન્ટીમીટર વાળું વર્તુળ લીધું છે. તો આપણે જોઈશું કે O કેન્દ્રથી O કેન્દ્રવાળું અને 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરો, અને તેના કેન્દ્રથી લંબાવેલા વ્યાસ પર અનુક્રમે P અને Q દર્શાવો. એટલે કે આપણે અહીંયા P અને Q બિંદુ દર્શાવી દીધા છે. હવે આગળનો મુદ્દો જોઈએ. આગળના મુદ્દામાં થશે OP નો લંબ દ્વિભાજક રચો. તો OP અને OQ નો લંબ દ્વિભાજક વર્તુળને અનુક્રમે M અને N બિંદુમાં છેદે. તો અહીંયા તમે જોયું M અને N આપણે દર્શાયા. હવે આગળનો મુદ્દો લઈએ. તો આગળનો મુદ્દો થશે કે આપણે જે પ્રમાણે ત્રિજ્યા લીધી છે એ પ્રમાણે અનુક્રમે OM અને ON ત્રિજ્યા લઈ વર્તુળ રચો. હવે વર્તુળ રચાયું, એના પછી આપણે સ્પર્શકો જોડ્યા. PA અને PB દોરો, અને QC અને QD દોરો. તો આ પ્રમાણે મુદ્દા થઈ જશે. તો અહીંયા લખીશું આપણે PA, PB, QC અને QD માગેલ સ્પર્શકો છે. તો મિત્રો આ પ્રમાણે આપણે રચના કરવાની છે, અને રચનાના મુદ્દા તમે જોયા એ પ્રમાણે લખવાના છે, જે આપણા માગેલા સ્પર્શકો છે, જે બિંદુ P અને Q માંથી આપેલા વર્તુળને દોરેલા સ્પર્શકો છે.